નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા. ઓફલાઇનની અંદર આપણે 2-3 ચેપ્ટર જોયા. ચેપ્ટર નંબર 6 આપણે એની અંદર પૂરું કર્યું હતું, 3, 4 અને ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો. નૈસર્ગિક સ્ત્રોતો પછી હવે આપણું જે આગળનું જે ચેપ્ટર આપણે જોવાનું છે એ છે ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા. બાયોલોજીનું આપણું લાસ્ટ ચેપ્ટર છે. 5-6 આપણે જોઈ ગયા, કોષ અને પેશી. સજીવોમાં વિવિધતામાં અંદર સૌથી પહેલાં પ્રસ્તાવનાની અંદર આપેલું છે વિવિધતા કઈ રીતે જોવા મળે. આપણી આજુબાજુમાં જેટલા પણ સજીવો જોવા મળે, અહીંયા સજીવોની વાત થાય છે, માત્ર પ્રાણી વનસ્પતિની વાત નથી થતી. તમામ સજીવો એની અંદર આવી જાય, મનુષ્ય પણ આવી જાય. આજુબાજુમાં જોવા મળતા પાલતુ પ્રાણી, જંગલી પ્રાણી, જોવા મળતી વનસ્પતિ, જંગલની વનસ્પતિ, સૂક્ષ્મજીવો, વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, લીલ, ફૂગ, ડિફ્થેરિયા, તમામનો સમાવેશ સજીવ સૃષ્ટિની અંદર થાય. આ બધી જ સજીવ સૃષ્ટિ છે એનું આપણે વર્ગીકરણ કરવાનું છે. આજે આ ચેપ્ટરનું આપણું જે મુખ્ય એમ, જે ટૂંકમાં હેતુ છે એ છે કે વર્ગીકરણ કરવાનું છે. હવે આની અંદર સૌથી પહેલાં વિવિધતા કઈ કઈ રીતે જોવા મળે એ આપણને આપેલું છે. આપણને ખ્યાલ છે આપણી આજુબાજુમાં મુખ્ય જે વિવિધતાઓ છે એ એક તો કદના આધારે જોવા મળે, મુખ્ય વિવિધતાઓ. બાકી અલગ અલગ ઘણી બધી હોઈ શકે. મુખ્ય 2 વિવિધતાઓ, એક કદના આધારે જોવા મળે અને એક જીવનકાળના આધારે જોવા મળે. એક્ઝામ્પલ તરીકે કદના આધારે આપણે જોઈએ તો એક બાજુ આપણે ઉંદરડા જોઈએ છીએ, એકદમ નાની સાઇઝ છે. બીજી બાજુ હાથી અત્યંત મોટા જોવા મળે. એક બાજુ આપણે નાના નાના મચ્છર જોઈએ છીએ અને નાના નાના બેક્ટેરિયા અને વાયરસ જોઈએ છીએ. દુનિયાનો સૌથી નાનામાં નાનો સજીવ અથવા નાનામાં નાનો કોષ બેક્ટેરિયાનો છે, જે માઇક્રોમીટરની અંદર છે, મ્યુએમમાં, એટલે કે 10⁻⁶. તો આ સૌથી નાનામાં નાનો સજીવ છે. ને બીજી બાજુ બ્લુ વેલ છે, જે 30 મીટર જેટલી લાંબી હોઈ શકે. રેડવુડના વૃક્ષો છે, 100 મીટર લાંબા હોઈ શકે. તો આ વિવિધતા છે. એક સજીવ અત્યંત નાનો છે, દેખાતો પણ નથી, અને બીજો સજીવ અત્યંત ઊંચો છે, મોટો છે. બીજી વિવિધતા જે આપણે આપી છે જીવનકાળના આધારે આપી છે. જીવનકાળના આધારે એટલે કે એક્ઝામ્પલ તરીકે ખાસ કરીને આપણે મનુષ્ય છીએ, તો આપણો મનુષ્ય માટે પણ અત્યારે એવરેજ લાઈફ 60-70 વર્ષ જેટલી છે. તો આપણે એટલા લાંબા સમય સુધી જીવી શકીએ છીએ. બીજી બાજુ અમુક વૃક્ષો એવા છે જે હજારો વર્ષો સુધી જીવે. અમેરિકાના કેલિફોર્નિયાની અંદર ઘણા વૃક્ષો છે જે હજારો વર્ષોથી છે. તો એ હજારો વર્ષો સુધી પણ અમુક સજીવો જીવે છે. જ્યારે મચ્છર અને માખીન છે એનો જીવનકાળ અમુક દિવસ પૂરતો જ હોય, અમુક દિવસમાં મૃત્યુ પામે. તો આ બધી વિવિધતાઓ છે સજીવો વચ્ચે. આ વિવિધતાઓ કઈ રીતે જોવા મળે અને ચોક્કસ સજીવોની વિવિધતા કઈ રીતે જોવા મળે આપણે ચેપ્ટરમાં જોવાનું છે. બીજી એક અગત્યની વાત ચેપ્ટર ઉપર. આ જે આપણું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 7, આ ચેપ્ટરની અંદર આગળનો આખો જે વર્ગીકરણ અને ઉદ્વિકાસનો ટોપિક છે આખો કાઢી નાખેલો છે. વનસ્પતિ સૃષ્ટિનો આખો પોર્શન છે કાઢી નાખેલો છે. આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું બધું જ છે. હું બધું જ કરાવી દઈશ અહીંયા. વનસ્પતિ સૃષ્ટિ પણ આપણે કરશું, વર્ગીકરણ ઉદ્વિકાસ પણ કરશું, કારણ કે આપણે 10મા ધોરણ માટે અગત્યનું ચેપ્ટર પણ છે. ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 9 છે આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ. તો એની અંદર પણ આપણે ઉદ્વિકાસનું કામ પડશે, તો એ તો હું કરાવીશ જ. પણ આપણે જે પૂછાવાનું છે 9માં એ છે પ્રાણી સૃષ્ટિ અને નામકરણ, 2 ટોપિક. બરાબર? એટલે આની અંદર સ્ટાર્ટિંગના આપણે જે 1-2 લેક્ચર છે એની અંદર હોમવર્ક હું જે આપું એટલું જ કરવાનું. બોર્ડ ઉપર બધું લખાવું એ કરવાનું નથી. એ હું તમને વિડીયોમાં જે હોમવર્ક આપીશ એની અંદર તમને આપી દઈશ. એટલું જ હોમવર્ક તમારે લિમિટેડ કરવાનું છે, બધું કરવાનું નથી. પ્રાણી સૃષ્ટિથી આપણે રેગ્યુલર જે બધા લેક્ચરમાં બધું કરતા એ રીતે આગળ વધીએ. સૌથી પહેલાં આપણે જે વિવિધતાની વાત કરી, હવે આ વર્ગીકરણ શા માટે કરવામાં આવે એ જોઈએ. વર્ગીકરણ કરવાનો મુખ્ય હેતુ શું છે? જુઓ, આપણી લાઈફ છે લિમિટેડ છે, 55-60 મૃત્યુ થઈ જાય. તો આપણે આખી સૃષ્ટિમાં જેટલા સજીવો છે બધાનો પર્સનલી અભ્યાસ ના કરી શકીએ કે ચાલો ભાઈ પહેલાં ગાય લઈ આવ્યા તો ગાય વિશે આપણે બધી માહિતી મેળવી લીધી, પછી ભેંસ લઈ આવ્યા એના વિશે બધી માહિતી મેળવી લીધી, ઘોડા લઈ આવ્યા બધી માહિતી મેળવી લીધી, મચ્છર લઈ આવ્યા બધી માહિતી. આવું શક્ય નથી. કારણ કે આપણી લાઈફ છે અત્યંત ટૂંકી છે. તો આપણે બધા જ સજીવો, આખા વિશ્વના સજીવોનો અભ્યાસ અમુક થોડાક સમયમાં કરી લેવો હોય તો એના માટે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ. એક્ઝામ્પલ આપું છું. ધારો કે ગાય છે, ભેંસ છે, ઘોડો, ગધેડો, ઘેટું, ઊંટ, આ બધાને આપણે પાલતુ પ્રાણી કહીએ, શાકાહારી પ્રાણી કહીએ. હવે આ બધા વિશે આપણે એકને લઈ અને એક વિશે ટૂંકનોંધ જોઈએ, એક વિશે માહિતી મેળવીએ, આ શક્ય નથી. અતિશય વધારે સમય જોઈએ. તો એની બદલે આપણે એક સમૂહ બનાવી દઈએ કે શાકાહારી પ્રાણીઓ. તો પછી એમાં અમુક લક્ષણ એના સમાન આવી જશે કે ભાઈ બધાને 4 પગ છે,
બધાને એક પૂંછડી હોય, સમજાય કે નહીં? મોટાભાગના જેટલા પણ શાકાહારી પ્રાણીઓ બધા બચ્ચાને જન્મ આપે, બધા સસ્તન પ્રાણીઓ છે. તો આ શું કર્યું આપણે? એનો એક સમૂહ બનાવી દીધો શાકાહારી પ્રાણીઓનો. હવે આપણે શાકાહારી પ્રાણીઓ વિશે વાંચી લઈએ એટલે શાકાહારી પ્રાણીઓની અંદર જેટલા પણ સજીવો આવતા હશે બધા વિશે આપણને માહિતી મળી ગઈ. બીજું એક લઈએ આપણે માંસાહારી પ્રાણીઓ, સિંહ, વાઘ, દીપડો, ચિત્તો વગેરે. તો ભાઈ બધા શિકાર કરીને ખાય, બધાને આગળના જે બે દાંત છે લાંબા હોય છે, બધા ખોરાક તરીકે માંસનો ઉપયોગ કરે. તો આ શું થયું? એક આપણે સમૂહ બનાવીને એક માંસાહારી પ્રાણી. એક્ઝામ્પલ આપું છું, એની અંદર પણ ભાગ તો પડે જ છે, આપણે આવશે હમણાં આગળ ત્યારે આપણે જોશું. એની અંદર પણ ઘણા બધા પેટા પ્રકાર છે. પણ ટૂંકમાં આ માંસાહારી પ્રાણીઓનો વિભાગ પડ્યો તો આપણે માંસાહારી પ્રાણી વિશે વાંચી લઈએ એટલે એની અંદર જેટલા પણ પ્રાણી આવતા હોય બધા વિશે આપણને જાણકારી મળી જાય. તો આ હેતુ છે મુખ્ય વર્ગીકરણનો. હવે વર્ગીકરણ કરવા માટે અલગ અલગ વૈજ્ઞાનિકો આવ્યા. સૌ પ્રથમ વર્ગીકરણ જે વ્યક્તિએ કર્યું એ હતું એરિસ્ટોટલ. એરિસ્ટોટલનું વર્ગીકરણ. હવે એરિસ્ટોટલનું જે વર્ગીકરણ છે, એરિસ્ટોટલ દ્વારા જે વર્ગીકરણ કરવામાં આવ્યું એ નિવાસ સ્થાનના આધારે હતું. આ જે વર્ગીકરણ હતું એ નિવાસ સ્થાનના આધારે, નિવાસ સ્થાનના આધારે એટલે કે પ્રાણીઓ કઈ જગ્યાએ રહે છે એના આધારે એરિસ્ટોટલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવ્યું. હવે નિવાસ સ્થાનના આધારે વર્ગીકરણ એરિસ્ટોટલ દ્વારા કરવામાં આવ્યું એ કયું હતું? તો એણે જે પહેલો સમૂહ બનાવ્યો એ હતો સ્થળજ, બીજું બનાવ્યું જલજ ને ત્રીજો બનાવ્યો ખેચર. તો આ ત્રણ સમૂહની અંદર એરિસ્ટોટલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવ્યું, સ્થળજ, જલજ અને ખેચર. હવે આનો મતલબ શું થાય? સ્થળ એટલે કે જમીન ઉપર રહેનારા સજીવો. તો જમીન ઉપર જેટલા સજીવો રહેતા હતા એણે એરિસ્ટોટલે શેમાં મૂકી દીધા? સ્થળજમાં મૂકી દીધા. એટલે કે એની અંદર તમામ પ્રાણીઓ પણ આવી જાય, તમામ વનસ્પતિ પણ જમીન ઉપર જોવા મળતી. ટૂંકમાં આપણી આજુબાજુમાં જમીન ઉપર જેટલા પણ સજીવો મળે બધા કેમાં? સ્થળજમાં. ટૂંકમાં જમીન પર રહેતા સજીવો. આને નામ આપી દીધું સ્થળજ. બીજું પ્રકાર પાડ્યો એને હતો જલજ. જલજ એટલે શું? તો કે પાણીમાં રહેતા સજીવો. ને ત્રીજો પ્રકાર એને પાડ્યો ખેચર એટલે કે હવામાં રહેતા સજીવો. હવામાં રહેતા એટલે કે હવામાં રહેશે નહીં પણ પક્ષીઓ. ટૂંકમાં ખેચર એટલે પક્ષીઓ. તો એણે એરિસ્ટોટલે વર્ગીકરણ કર્યું નિવાસ સ્થાનના આધારે. ત્રણ પ્રકાર જોયા એણે, સ્થળજ, જલજ અને ખેચર. આ ત્રણ પ્રકારોના આધારે એણે વર્ગીકરણ કર્યું. પણ આની અંદર આ વર્ગીકરણ છે એ નિવાસ સ્થાનના આધારે બરોબર હતું, પણ આના ઉપરથી આપણે ગુણધર્મ તારવી ના શકીએ, કારણ કે આ બધા સજીવોમાં કોઈ પણ પ્રકારની સમાનતા હતી જ નહીં. શા માટે સમાનતા નથી? એનું કારણ નંબર 1, પહેલાં તો આમાં સૂક્ષ્મજીવોને આપણે સમાવી ના શકીએ. નંબર 2, બીજું કારણ કે એક્ઝામ્પલ તરીકે આપણે જલજનું એક્ઝામ્પલ લઈએ, પાણીમાં રહેતા સજીવો, તો એ સમાન ગુણધર્મ ધરાવતા નથી. એક્ઝામ્પલ તરીકે ધારો કે આપણે 3 સજીવ લઈએ. એક હું લઉં તારા માછલી, પાણીમાં રહેતા સજીવો છે. બીજું હું લઉં જેલીફિશ, ત્રીજું હું લઉં મગર, ચોથું લઉં હું વેલ. તો આ ચારેયમાં કોઈ સમાનતા જ નથી. પહેલું, આ તારા માછલીમાં માછલી શબ્દ છે, પણ આ તારા માછલી છે જ નહીં. જેલીફિશ માછલી છે જ નહીં. જ્યારે વેલ માછલી છે, મગર છે માછલી પણ નથી, અને આના જેવું કોઈ પ્રાણી પણ નથી. એ તો અલગ જ પ્રાણી છે આખું, જેને આપણે સરીસૃપ વર્ગમાં અને ઉભયજીવીની અંદર સમાવિષ્ટ કરીએ છીએ. તો આ બધી જે અલગ અલગ પ્રકારના સજીવો હતા એની અંદર એરિસ્ટોટલ દ્વારા વર્ગીકરણ તો કરવામાં આવ્યું, પણ આ વર્ગીકરણ છે એ મૂળભૂત હતું નહીં, જેનો આપણે ઉપયોગ કરી શકીએ એવું વર્ગીકરણ હતું નહીં. માટે આ વર્ગીકરણને આપણે વર્ગીકરણ તરીકે સામાન્ય રીતે ગણતા નથી. તો સૌથી પહેલાં પરંતુ વર્ગીકરણ સૌ પ્રથમ વર્ગીકરણનો શ્રેય કોને જાય? એરિસ્ટોટલને. એરિસ્ટોટલે વર્ગીકરણ કર્યું, પછી બધા જ વૈજ્ઞાનિકોએ અલગ અલગ રીતે વર્ગીકરણ કરવાની શરૂઆત કરી. હવે એરિસ્ટોટલના વર્ગીકરણ પછી કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે એના અમુક મુદ્દા છે આપણા. તો વર્ગીકરણ કરવા માટે મુખ્યત્વે 2 વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે: વિશિષ્ટ લક્ષણ અને સામાન્ય લક્ષણ. સામાન્ય લક્ષણ એટલે એવા લક્ષણો કે જે મોટાભાગના સજીવોમાં જોવા મળતા હોય એને એક સમૂહની અંદર સમાવિષ્ટ કરવામાં આવે. જેમ કે ગાય છે ઘાસ ખાય, ઘોડો છે ઘાસ ખાય, ભેંસ છે ઘાસ ખાય, તો એ બધાનો એક સમૂહ, એ સામાન્ય લક્ષણ કહેવાય. પોષણ પદ્ધતિ સમાન છે. એની જગ્યાએ બીજી આધારે કરવું હોય તો એક્ઝામ્પલ તરીકે બીજું આપણે કોઈ એક ચોક્કસ પ્રકારે બીજો એક વર્ગ પાડવો હોય તો એ છે વિશિષ્ટ લક્ષણના આધારે. સામાન્ય લક્ષણ અને વિશિષ્ટ લક્ષણમાં ફેર માત્ર એટલો છે, સામાન્ય લક્ષણ છે એ મોટા વર્ગને વર્ગીકૃત કરવા માટે વપરાય,
કે એક શાકાહારી પ્રાણી, તો એની અંદર બધા આવી ગયા. હવે એની અંદર વિશિષ્ટતા ઉમેરવી હોય કે ચોક્કસ પ્રાણીના વિશિષ્ટતાના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે. હવે આની અંદર સૌથી અગત્યની વસ્તુ આપણે જોવાની છે એ છે ઉદ્વિકાસ, અને ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ. ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે જોઈએ અહીંયા. ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ. સૌથી પહેલાં તો ઉદ્વિકાસ શું એ સમજો. ઉદ્વિકાસ શું છે તો કે અલગ અલગ જાતિઓ દ્વારા પોતાની જે સંતતિ પેઢી હોય, પોતાની જે બાળ પેઢી હોય એની અંદર અને પિતૃ પેઢીમાં થોડા ઘણા ચેન્જીસ હોય, થોડા ઘણા તફાવત હોય. આ પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. ઉદ્વિકાસ દરમિયાન જે એક ચોક્કસ પ્રકારનું પ્રાણી છે કે કોઈ જાતિ છે, એના પછીની જે જાતિ હોય એમાં થોડો ઘણો ફેરફાર હોય, એના પછીની જાતિમાં પાછો થોડો ઘણો ફેરફાર, એના પછીની જાતિમાં પાછો થોડો ફેરફાર. આ ફેરફારના અંતે જે કોઈ પણ મુખ્ય જાતિ છે એના કરતાં તદ્દન નવી જ જાતિનું નિર્માણ થાય, અને આપણે ઉદ્વિકાસ તરીકે ઓળખીએ છીએ. ઉદ્વિકાસના આધારે સજીવોનું ઉદ્વિકાસ વિશે હું એક્ઝેક્ટ હજી આપણે પ્રાણી સૃષ્ટિમાં જશું ત્યારે સમજાવીશ કે કઈ રીતે ઉદ્વિકાસ થયો. જ્યારે સૌથી પહેલાં જે અલગ અલગ રીતે પ્રાણીઓનું વનસ્પતિઓનું નિર્માણ થયું એ વખતે જો સમજાવું જોઈએ, જોઈ જ નાખીએ પછી પાછું ત્યારે જોઈ લેશું એકવાર એટલે સમજાઈ જાય ક્લિયર. ધારો કે આ આપણો સમુદ્ર છે અને આ છે આપણી જમીન. આ સમુદ્ર અને આ જમીન. હવે સૌથી પહેલાં જે સજીવનું નિર્માણ થયું આપણી આખી પૃથ્વીની અંદર કોઈ પણ વસ્તુ હતી જ નહીં, કોઈ સજીવ હતો જ નહીં, બધું નિર્જીવ હતું. એ જમાનામાં એ વખતે કરોડો વર્ષ પહેલાં સૌથી પહેલો સજીવ જે પૃથ્વી ઉપર આવ્યો એ હતો નીલહરિત લીલ. શેવાળ જેવી વનસ્પતિ કહી શકાય, શેવાળ નથી એના જેવું. નીલહરિત લીલ. નીલહરિત લીલ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક મેળવે એટલે જ સૌથી પહેલાં આવ્યું. હવે કે જો નીલહરિત લીલ આદિકોષ કેન્દ્રી છે, એક કોષી છે. હવે આ નીલહરિત લીલ છે એ એક કોષી છે, તો અમીબા એક કોષી છે, પેરામેશિયમ એક કોષી છે, યીસ્ટ છે, યુગલિના છે, આ બધા એક કોષી છે. છતાંય નીલહરિત લીલ જ શા માટે આવ્યું? કારણ કે ત્યારે બીજા કોઈ સજીવ હતા જ નહીં. અમીબા આવે તો ખોરાક તરીકે શું લેત? કારણ કે અમીબા છે એ પરપોષી છે, બીજા પર આધાર રાખે, પોતાનો ખોરાક જાતે બનાવતી નથી. તો અમીબા ધારો કે આપણે માની લઈએ કે અમીબાનું નિર્માણ થઈ ગયું, ખોરાક મળત જ નહીં. તો એટલા માટે એવો સજીવ સૌથી પહેલાં આવવો જોઈએ જે સ્વયંપોષી હોય, પોતાનો ખોરાક જાતે બનાવતો હોય. એટલે સૌથી પહેલાં કોણ આવી ગયું? નીલહરિત લીલ. હવે નીલહરિત લીલ છે એમાંથી ધીરે ધીરે શું થયું તો કે બીજી અલગ અલગ વનસ્પતિનું નિર્માણ થવાની શરૂઆત થઈ. તો ઘણી બધી વનસ્પતિઓનું નિર્માણ થયું સમુદ્રની અંદર. આ વનસ્પતિઓ ધીરે ધીરે બહાર આવવાની શરૂઆત કરી. એટલે હવે આમાં આપણે દ્વિઅંગીન, ત્રિઅંગીન બધી વનસ્પતિઓ આપણે વનસ્પતિ સૃષ્ટિ વખતે ભણશું. એટલે આપણે ત્યાંના પાછું એકવાર આખું બોર્ડમાં હું આખું રિપીટ કરાવીશ એટલે ક્લિયર થશે. અત્યારે ખાલી સમજાવવા માટે કહું છું ઉદ્વિકાસ એટલે શું. તો આ એક ચોક્કસ જાતિ હતી નીલહરિત લીલ, એમાંથી અલગ અલગ પ્રકારની વનસ્પતિ, અલગ અલગ પ્રકારના પ્રાણીઓનું પણ આખરે નિર્માણ થયું. તો એની અંદર એક જાતિ હતી નીલહરિત લીલ, એમાંથી સતત વિભાજન અને સમયગાળા દરમિયાન જે આજુબાજુની પરિસ્થિતિને અનુકૂલન પામી અને એમાં જે ચોક્કસ પ્રકારના ફેરફાર આવે ને જે નવી જાતિનો વિકાસ થાય અથવા જાતિની અંદર ફેરફાર થાય એને શું કહેવાય? ઉદ્વિકાસ. આપણે વાંદરામાંથી માણસ બન્યા, વાંદરામાંથી માણસ બનેલા છીએ. વાંદરાઓને પૂંછડી હતી, આપણે નથી. કારણ જરૂર નથી, પૂંછડીનું આપણે કંઈ કામ નથી, તો એ ધીરે ધીરે લુપ્ત થતી ગઈ. અત્યારે પૂંછડી જોવા મળતી નથી. આ શું છે? ઉદ્વિકાસનું પરિણામ છે, ઉત્ક્રાંતિનું પરિણામ છે. જે વસ્તુની હકીકતે આખો ટોપિક છે આનુવંશિકતા, ઉત્ક્રાંતિ અને ઉદ્વિકાસ. આ ત્રણ એક જ સિદ્ધાંત પર કાર્ય કરે કે કોઈ પણ પ્રાણીને જે વસ્તુની જરૂરિયાત હોય એ એને આપે છે, જે વસ્તુની જરૂરિયાત નથી એ દૂર કરી નાખે. આ જ મૂળભૂત સિદ્ધાંત ઉત્ક્રાંતિનો છે. સૌ પ્રથમ જે શાકાહારી સજીવો હતા એની અંદર આંતરકોથળી નામની રચના હતી. નાનું આંતરડું, મોટું આંતરડું, વચ્ચે આંતરકોથળી આવેલી હોય. આંતરકોથળી શું કરતી? સેલ્યુલોઝનું પાચન કરતી. હવે શાકાહારી પ્રાણીઓ આજે ગાય, ભેંસ છે એની અંદર હજી પણ આંતરકોથળી જોવા મળે. એ લોકો હજી પણ સેલ્યુલોઝનું પાચન કરે છે. પરંતુ એમાંથી કોઈક બીજા સજીવો બન્યા હશે, એમાંથી વાંદરા બન્યા છે, એમાંથી આપણે માણસ બન્યા. તો આખી ઉત્ક્રાંતિ, આ જે ઉદ્વિકાસ થયો છે એ દરમિયાન પણ આપણી અંદર હજી પણ આંતરકોથળી તો છે જ, પણ હવે આપણે જરૂર નથી એટલે એની સાઇઝ ધીમે ધીમે શું થઈ જાય? ઘટતી જાય.
એટલે અત્યારે આપણી અંદર એ આંતરકોથળી તો આવેલી છે પણ એકદમ નાની છે, આપણે એનો ઉપયોગ કરતા નથી. લાખો વર્ષો પછી કદાચ કોઈક મનુષ્ય હશે તો એની અંદર આંતરકોથળી બિલકુલ હશે જ નહીં. શા માટે નહીં હોય? કારણ કે હવે આપણે જરૂર નથી, એટલે ધીરે ધીરે સીધી ગાયબ થઈ જાય એવું ના હોય. ધીરે ધીરે એની સાઇઝ ઘટતી જાય ને એક સમયે નાબૂદ થઈ જશે. તો આ છે આપણો ઉદ્વિકાસ. ત્રણેયનો સિદ્ધાંત મુખ્ય એક જ છે. હવે આવો તો આ ઉદ્વિકાસના આધારે સજીવોનું આપણે વર્ગીકરણ જોઈએ, કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવે. સૌથી પહેલું વર્ગીકરણ કોષ કેન્દ્રના આધારે. પ્રથમ વર્ગીકરણ છે એ કોષ કેન્દ્રના આધારે કરવામાં આવે. હવે કોષ કેન્દ્રના આધારે વર્ગીકરણ આપણે કરશું તો મુખ્ય બે વર્ગીકરણ ક્યાં કરી શકીએ? તો એક તો છે આદિકોષ કેન્દ્રી સજીવો અને બીજા છે સુકોષ કેન્દ્રી સજીવો. આના વિશે આપણે ચેપ્ટર 5માં જોઈ ગયા. આદિકોષ કેન્દ્રી સજીવો એટલે એવા સજીવો જેનું કોષ કેન્દ્ર સંપૂર્ણ વિકસિત ના હોય, અલ્પ વિકસિત હોય, એને આપણે કહીએ આદિકોષ કેન્દ્રી. જે સજીવોનું કોષ કેન્દ્ર સુવિકસિત હોય એને આપણે કહીએ સુકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી. તો કોષ સૌથી પહેલો વર્ગીકરણનો જે આધાર છે એ કોષ કેન્દ્રના આધારે લેવામાં આવે. આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી. થોડીક માહિતી વધારે મેળવી લઈએ. આદિકોષ કેન્દ્રી છે એ સજીવોની અંદર કોષ કેન્દ્ર અલ્પ વિકસિત જોવા મળે, જ્યારે સુકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર પૂર્ણ વિકસિત જોવા મળે. હજી આની અંદર માહિતી લખવી તો આપણે તો આના આખા તફાવત જોયા, તે આખો લેક્ચર જોયેલો છે આના વિશે. આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી કોષ જે છે એની અંદર કોષ કેન્દ્ર પટલ હોતું નથી. સુકોષ કેન્દ્રીની અંદર કોષ કેન્દ્ર પટલ હોય છે. આદિકોષ કેન્દ્રી જે સજીવો છે એની અંદર કોષીય અંગિકાઓ હોતી નથી, સુકોષ કેન્દ્રની અંદર હોય છે. બીજી એક મેં વાત કરી હતી, યાદ હશે તમને. આદિકોષ કેન્દ્રની અંદર એક કોષીય અંગિકા પટલ વિહીન અંગિકા તરીકે આવેલી હોય, રિબોસોમ્સ. આ માત્ર જાણકારી માટે. આદિકોષ કેન્દ્રી, આદિકોષ કેન્દ્રની અંદર કયા સજીવ આવે? નીલહરિત લીલ અને સાયનોબેક્ટેરિયા એટલે કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. તો આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી આ પહેલું વર્ગીકરણ આના આધારે કરવામાં આવે. બીજું વર્ગીકરણ, હવે આ કોષ કેન્દ્રના આધારે વર્ગીકરણ કરી નાખ્યું, તેમાં આદિકોષ કેન્દ્રી સજીવો તો ઓછા છે, તો આનું તો વર્ગીકરણ થઈ ગયું. હવે આદિકોષ કેન્દ્રીમાં તો જોવાની જરૂર જ નથી. હવે કોણ વધ્યા? સુકોષ કેન્દ્રી સજીવો. આની સંખ્યા તો અઢળક છે. તો એના માટે સુકોષ કેન્દ્રી સજીવોના વર્ગીકરણ માટે નંબર 2 લેવામાં આવે, અને નંબર 2 જે છે એ છે કોષોની સંખ્યાના આધારે વર્ગીકરણ. હવે કોષોની સંખ્યાના આધારે વર્ગીકરણ કરવામાં આવે તો એમાંય પાછા મુખ્ય પ્રકાર પડશે 2. પેલું છે એકકોષી અને બીજું છે બહુકોષી. હવે એકકોષી સજીવ અને બહુકોષી સજીવ એના વિશે આપણે જોવાનું છે. એકકોષી સજીવ એટલે આપણને ખ્યાલ છે એક જ કોષમાંથી બનેલો હોય તો એકકોષી કહેવાય. એક કરતાં વધારે કોષમાંથી બનેલા હોય તો બહુકોષી કહેવાય. વ્યાખ્યા હવે હું લખતો નથી, પરંતુ બીજી એક વસ્તુ અહીંયા જોઈ લો. એકકોષીય સજીવોની અંદર કોષીય શ્રમ વિભાજન જોવા મળે. કોષીય શ્રમ વિભાજન એટલે તો કે એમાં એક જ કોષ દ્વારા સમગ્ર કાર્ય થાય. શ્રમ વિભાજન એટલે કે કાર્યની વહેંચણી. તો અમીબા છે, તમે આકૃતિ દોરીને સમજાવ્યું તમને. અમીબા છે તો અમીબા ખોરાક મેળવશે એક જ કોષ દ્વારા. પાચન એમાં ને એમાં થાય, ઉત્સર્જન પણ એમાં જ થાય, પાણી પણ એમાંથી જ મેળવાય, વહવા પણ એમાંથી જ મેળવાય, પ્રજનન પણ એમાં જ થાય. તો ટૂંકમાં બધી જ જે ક્રિયાઓ, જૈવિક ક્રિયાઓ છે, જરૂરી ક્રિયાઓ છે, એ બધી જ ક્રિયાઓ અમીબા એક જ કોષ દ્વારા કરે. તો એને એકકોષી સજીવ અને એમાં કોષીય શ્રમ વિભાજન જોવા મળે. જ્યારે બહુકોષીય સજીવની અંદર પેશીય શ્રમ વિભાજન જોવા મળે. પેશીય શ્રમ વિભાજન એટલે શું? તો કે એમાં ઘણા બધી પેશીઓ છે, અંગ છે, અંગતંત્ર બધા ભેગા મળી અને પછી અલગ અલગ રીતે આ જે અલગ અલગ શ્રમ વિભાજન કાર્યની વહેંચણી કરે. જેમ કે આપણી અંદર જઠર પાચનનું કાર્ય કરે, ફેફસા છે શ્વસનનું કાર્ય કરે, બરાબર. અલગ અલગ બધાના કાર્યની વહેંચણી થઈ ગયેલી હોય. તો ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ પહેલું કોષ કેન્દ્રના આધારે, બીજું કોષોની સંખ્યાના આધારે. હવે કોષોની સંખ્યાના આધારે પણ વર્ગીકરણ થઈ જાય પછી નંબર 3 ત્રીજો તબક્કો આવશે, એ છે પોષણ પદ્ધતિના આધારે વર્ગીકરણ.
હવે એમાં પહેલાં તો વર્ગીકરણ થઈ ગયું આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રી બચતા હતા એને આપણે પાછું વર્ગીકરણ કર્યું એકકોષી, બહુકોષી. એની અંદર એકકોષી પણ મોટા ભાગના આની અંદર નીકળી જશે. બહુકોષી સજીવો છે એનું વર્ગીકરણ આપણે કોના આધારે કરીએ? પોષણ પદ્ધતિના, કારણ કે બહુકોષી સજીવોની સંખ્યા અત્યંત વધારે છે. અને આપણું મુખ્ય વર્ગીકરણ એ જો વાયરસ બેક્ટેરિયા ગણવા જશો ને તો આમાં આપણા નાના નાના બીજા સજીવો કરતાં વધવાના જ છે. સમજે કે નહીં? એક્ઝામ્પલ તરીકે સિંહ છે, સિંહની સંખ્યા કેટલી? એશિયાટિક લાયન 450 છે. એની જગ્યાએ આપણે વાયરસ ગણવા જઈએ તો અઢળક છે. પણ આપણે મોટા ભાગનું નોલેજ કોના વિશે ધરાવીએ? સિંહ વિશે, વાયરસ વિશે નહીં. કારણ શું? વાયરસ વિશે હવે થોડુંક વધારે નોલેજ આવી ગયું, કોરોના બધું આવ્યું એટલે. બાકી અમુક માણસો તો નામ જ નહોતું સાંભળ્યું વાયરસ એટલે શું. તો વાયરસ છે નાના સજીવ છે. સામાન્ય રીતે આપણી રોજિંદા જીવનની ઘટનાઓની અંદર એનું મહત્ત્વ ઘણીવાર ઓછું હોય, જેથી આપણે એના વિશે વધારે વાતચીત, ડિસ્કસ કે જાણકારી ઓછી હોય. મોટા પ્રાણીઓ વિશે વધારે હોય. તો બહુકોષી સજીવોની અંદર જે બહુકોષી સજીવો એનું વર્ગીકરણ ફરીથી બે રીતે કરવામાં આવે, પોષણ પદ્ધતિના આધારે. પોષણ પદ્ધતિના આધારે વર્ગીકરણ થાય. એમાં પહેલાં કોણ આવશે? તો કે સ્વયંપોષી સજીવો. સ્વયંપોષી સજીવો, અહીંથી હું થોડુંક પાછું લખવાનું ચાલુ કરું છું, બરાબર? અહીંથી આપણે બધું જોઈ ગયા હતા, આ થોડુંક અલગ આવે છે પાછું. ભણી જ ગયા છો આના વિશે તમે ધોરણ 6-7ની અંદર. ફરી એકવાર, સ્વયંપોષી સજીવો એટલે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે, આવા સજીવોને કેવા કહેવાય? સ્વયંપોષી સજીવો. કઈ ઘટના, કઈ ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા. અને આ વિભાગની અંદર સ્વયંપોષીમાં મોટા ભાગે કોનો સમાવેશ થશે? વનસ્પતિનો સમાવેશ થાય છે. તો કોષોની સંખ્યાના આધારે વર્ગીકરણ બાદ ત્રીજો તબક્કો છે પોષણ પદ્ધતિના આધારે પોષણ મેળવવું, એટલે કે ખોરાક મેળવવો. પોષણ પદ્ધતિના આધારે વર્ગીકરણ. પહેલો ભાગ છે સ્વયંપોષી, ખોરાક જાતે બનાવતા હોય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવતા જોવા મળે. નંબર 2 છે એ છે પરપોષી. હવે આ પરપોષી એટલે શું એ પણ જોઈ લઈએ. પરપોષી પણ કહેવાય, વિષમપોષી તરીકે પણ ઓળખવામાં આવે. તે ખોરાક માટે બીજા પર આધારિત હોય છે. ખોરાક માટે બીજા પર આધાર રાખીને આપણે શું કહીએ? પરપોષી અથવા વિષમપોષી. અને એની અંદર મોટા ભાગે સમાવેશ કોનો થાય? તો કે પ્રાણીઓનો, પક્ષીઓ. પ્રાણીઓ અને પક્ષીઓનો સમાવેશ કેની અંદર થાય? તો કે ખોરાક માટે બીજા પર આધાર રાખતા હશે. પરપોષીની અંદર અમુક પ્રકારના એકકોષી સજીવો પણ આની અંદર આવી જ જાય છે, જે બીજા પર ખોરાક માટે આધાર રાખે. એના માટે બીજું કારણ પણ છે. આ પરપોષી છે, આપણે 9મા ધોરણની અંદર આમાં વિસ્તૃત માહિતી નથી મેળવવાની. બાકી હકીકત જે પરપોષી, વિષમપોષી છે એના બીજા પણ ઘણા પ્રકાર છે. ખોરાકની પ્રાપ્યતાના આધારે પ્રકાર પડે, એના પ્રકારો પોષણ પદ્ધતિ સિવાય પાચન પદ્ધતિના આધારે પણ પ્રકારો પડે. એટલે ઘણું બધું છે. પણ અત્યારે આપણે મૃતોપજીવી પોષણ પદ્ધતિ પણ આની અંદર આવે છે. અત્યારે આપણે ખાલી વિષમપોષી અને સ્વયંપોષીનો તફાવત જ જોવાનો છે, કારણ કે આપણે વર્ગીકરણ વિશે અત્યારે વધારે જોવાનું છે. સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવે, પરપોષી ખોરાક માટે બીજા પર આધારિત હોય. આ પોષણ પદ્ધતિના આધારે પ્રકાર આવી ગયા. એના સિવાય નંબર 4, આના સિવાય હજી એક આધાર છે જેના દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે, અને એ આધાર છે શરીર આયોજનના આધારે. હવે શરીર આયોજનના આધારે કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવે જુઓ. આ થોડુંક અગત્યનું છે. એક્ઝામ્પલ તરીકે ધારો કે વનસ્પતિ છે, તો વનસ્પતિની અંદર સૌથી પહેલાં કઈ પેશી આવેલી હોય આપણે જોતા હતા? સૌથી પહેલાં વર્ધનશીલ પેશી અને સરળ સ્થાયી પેશી, એટલે કે સરળ પેશી. સરળ પેશી છે એ વિભેદન પામી અને શું બની જાય? તો કે જટિલ પેશી, અન્નવાહક અને જલવાહક. જટિલ પેશી વિકાસ પામી અને આગળની બાજુ જઈને શું કરે? સમગ્ર સજીવ શરીરનું નિર્માણ, એટલે કે સમગ્ર વનસ્પતિનું નિર્માણ કરે. આ વનસ્પતિ. તો આ એની મુખ્ય શરીર રચના છે. પ્રાણીઓ વિશે આપણે વાત કરતા હોય તો પ્રાણીઓમાં શું જોવા મળશે? જુઓ, પ્રાણીઓની અંદર સૌથી પહેલાં શું આવેલું હોય? તો કે કોષમાંથી શું બની જાય? પેશી. પેશીમાંથી બની જાય અંગ. અંગમાંથી બની જાય અંગતંત્ર. અને અંગતંત્રમાંથી બની જાય પ્રાણી શરીર. તો આપણે પ્રાણી માટે સામાન્ય પદ્ધતિ હતી. આની અંદર આપણે જોવાનું શું છે એ ધ્યાન રાખો. શરીર આયોજનના આધારે વનસ્પતિ હશે. હવે જો આ વર્ગીકરણ તો થઈ ગયા, હવે અહીં સ્વયંપોષીમાં કોણ આવી ગયું? વનસ્પતિ. પરપોષીમાં કોણ આવી ગયું? પ્રાણી. આ બે તો ક્લિયર.
હવે આમાંથી હજી આપણે આની અંદર થોડું વર્ગીકરણ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? તો સ્વયંપોષીનું વર્ગીકરણ એટલે કે વનસ્પતિ. તો અમુક વનસ્પતિ છે એ માત્ર ને માત્ર સરળ પેશી ધરાવે તો એને અલગ રાખી દેવાની. અમુક વનસ્પતિ છે જટિલ પેશી ધરાવે તો એને અલગ રાખી દેવાની. તો આ પાછું વર્ગીકરણ નવું થઈ ગયું. હજી એના સિવાય જુઓ, પ્રાણીઓમાં જુઓ. પ્રાણીઓની અંદર અમુક પ્રાણી એવા છે જે માત્ર પેશીય સંરચના ધરાવે એને અલગ કરી નાખીએ. અમુક છે પેશીમાંથી અંગ બનાવે, અંગતંત્ર બનાવતા નથી, એને અલગ રાખી દો. અમુક અંગ જોડાઈને અંગતંત્ર પણ બનાવે, એને આપણે અલગ કરીએ. તો આવી રીતે અલગ અલગ જે સજીવો છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો આની અંદર આ બાજુનો ભાગ એરિસ્ટોટલવાળો તમારે લખવાનો નથી, આ ભાગ લખવાનો છે. આપણે આગળ કામ પણ આવશે. ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ આ આપણે હોમવર્કમાં લખવાનો છે. ચલો લખી નાખો, પછી આગળ જઈએ. આગળ જઈએ તો આવી રીતે આપણે અલગ અલગ સજીવોનું વર્ગીકરણ કરવાનું છે. આપણે જોયું. બીજી અમુક પ્રાથમિક માહિતી જોઈ લઈએ. ઉદ્વિકાસનો સૌપ્રથમ ખ્યાલ આપનાર વૈજ્ઞાનિક, કે હવે ઉદ્વિકાસ જેવી પણ કોઈ વસ્તુ છે, આ ઉદ્વિકાસનો સૌપ્રથમ ખ્યાલ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? ચાર્લ્સ ડાર્વિન. 1859ની અંદર ચાર્લ્સ ડાર્વિન દ્વારા એક બુક લખવામાં આવી, ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય નેચરલ સિલેક્શન. આ બુક દ્વારા વિશ્વની અંદર પ્રથમવાર ઉદ્વિકાસ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને એના વિશે વિશ્વને જાણ થઈ કે હકીકતે બધા જ સજીવો છે એ એક ચોક્કસ પ્રકારની પ્રોસેસમાંથી, એક ચોક્કસ પ્રકારના આખા ઉત્ક્રાંતિના જે અલગ અલગ તબક્કા છે એમાંથી પસાર થઈને આવેલા છે. એટલે કે આપણે પણ આજથી વર્ષો પહેલાં કદાચ જોઈએ, મનુષ્યનું અસ્તિત્વ અંદાજિત 23 લાખ વર્ષ પહેલાંનું છે. 23 લાખ વર્ષ પહેલાં મનુષ્ય બન્યા. એની પહેલાં આપણે પણ કદાચ કોઈ પ્રાણી, આપણે ટૂંકમાં એને પહેલાંના આપણા જે અલગ અલગ સજીવો હશે એ પ્રાણીઓ પણ હશે અને એની પહેલાં સમુદ્રમાં પણ રહેતા હશે. અને આના સિવાય ચાર્લ્સ ડાર્વિન દ્વારા એક બીજો સિદ્ધાંત પણ આપવામાં આવ્યો કે તમામ સજીવો, જેટલા પણ બહુકોષીય સજીવો આપણને ચારે બાજુ જોવા મળે છે, આ બધા જ એક કોષી સજીવમાંથી બનેલા છે. આ બહુ મોટું નિવેદન છે કે સૌથી પહેલાં એક કોષી સજીવો જ અસ્તિત્વમાં હતા, એમાંથી બહુકોષી બની ગયા, એમાંથી ધીરે ધીરે વિકાસ થતો ગયો, પ્રાણીઓ બની ગયા, વનસ્પતિ બન્યા અને છેલ્લે આપણા મનુષ્ય તરીકે એમાં અસ્તિત્વમાં આવેલા છીએ. તો આપણા બધામાં સૌથી પહેલાં જે સજીવો બન્યા ક્યાં હતા? એક કોષી. એમાંથી ધીરે ધીરે ઉત્ક્રાંતિ પામી કરોડો વર્ષોએ મનુષ્યનું સર્જન થયેલું છે. આ હતું ચાર્લ્સ ડાર્વિન દ્વારા ઉદ્વિકાસ આપવામાં આવ્યો. હવે આના પછીનો જે આપણો મુદ્દો છે એ જોવાનો છે આપણે સૃષ્ટિના વર્ગીકરણ, જે આપણે આવતા લેક્ચરમાં જોશું. ઓફકોર્સ સૃષ્ટિના વર્ગીકરણ છે એ આપણે આવતા લેક્ચરની અંદર આખું સૃષ્ટિ, કારણ કે આ વર્ગીકરણ અને ઉદ્વિકાસ, જો આ ટોપિક બધા નીકળી ગયેલા છે, હું હજી એકવાર રિપીટ કરી દઉં છું. એટલે આ ટોપિકની અંદર હું અહીંથી જેટલું કહેતો જાઉં એટલું કરતું જવાનું. અહીંથી જે ઉદ્વિકાસવાળું કીધું હતું એ જેટલા મુદ્દા હું કહેતો જાઉં એટલા કરતા જાજો, કારણ કે એ તમારે આગળ કામ આવશે ધોરણ 10, 11 અને 12માં. મોટાભાગના મુદ્દા અગત્યના જ છે આની અંદર, એટલે જ આપણે આખું કમ્પ્લીટ કરીએ છીએ. એના સિવાયના મુદ્દા છે હું ભણાવીશ અહીંયા, પણ એ તમને કહી દઈશ કે તમારે લખવાના નથી, જે આપણે એરિસ્ટોટલમાં જોયું હતું એ રીતે. તો આખું ચેપ્ટર આ રીતે જ ક્લિયર આપણે કરવાનું છે. વર્ગીકરણ ઉદ્વિકાસનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે અહીંયા પાછું અત્યારે પ્રાણી સૃષ્ટિ ચાલુ કરશું, અડધું રહી જશે. આવતા લેક્ચરની અંદર પ્રાણી સૃષ્ટિનો જે મુખ્ય ભાગ, પહેલો ભાગ જે આપણો છે વર્ગીકરણ સજીવોનું, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, અને એમાં આપણે જે વર્ગીકરણ કરશું એ આવતા લેક્ચરમાં જોશું. પછી આપણે વનસ્પતિ સૃષ્ટિથી શરૂ કરશું. ચલો કમ્પ્લીટ, આવતા લેક્ચરમાં મળીએ.